વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. હું પણ મસ્ત મજામાં છું. તો તમને કરાવું માતાજીના દર્શન અને માધવના. તો આજની અપડેટ બતાવી દઉં. આજે છે તારીખ 25 પોષ વદ 11 અને શનિવાર, પ્રટતિલા એકાદશી. બધાને પ્રટતિલા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ. તો ધ્રુવી ટ્યુશનમાં ગઈ છે. આજે ધ્રુવી ટ્યુશનમાં એને આજે વહેલું જવાનું હતું. એ ધ્રુવી ટ્યુશનમાં ગઈ છે, જાય છે, અને નેન્સી સ્કૂલે. તો આજે કાંઈ દિવસ સુરત દાદાના તો દર્શન કરાવી દઉં. તો સુરત દાદા સરસ એવા ઉગ્યા છે. કપડાં બપડા ધોઈ કામ સરસ મજાનું થઈ ગયું છે. આજે થોડુંક વહેલું દુકાને જવાનું છે, જૂનું મૂનું. બસ ચેતન તમારી સામે હમણાં નીચે ઉતર્યા અને હું હવે જઈશ દુકાને. આજે બનાવવાના છે મગનું શાક અને રોટલી. 8:30 વાગી ગયા છે. આજે થોડોક દિવસ થોડોક ભારે છે, ગંભીર રીઝન એવું છે કે મારથી થોડોક એક લોટ બગડી ગયો છે, એટલે એ સુધારવાનો છે. દિવસ અને કાલની રાત મારી બગડી ગઈ છે, એટલે મારે ફટાફટ આજે જઈ અને ચેતન હજુ જશે, દુકાન સાફ કરશે, પાણી છાંટશે, પાણીનું બધું પાણીને તો ભરી દીધું છે. એટલી વારમાં ફટાફટ મારે બધી વસ્તુ જોઈ અને નંગમાં લોચા થોડાક લાગી ગયા છે, હરખા કરવાના છે, એટલે દિવસ ભારે છે. આજે જે પણ વિચાર્યું હોય, આજે જેવી રીતે કામ કરવાનું હોય એ થાય નહીં, કેમ કે આજે બપોર 12 વાગ્યા સુધી, 2 વાગ્યા પછી જ વ્યવસ્થિત કામ થશે. ત્યાં સુધી બધું રિપેરિંગ કરીશ. યાર કંઈ નહીં, જો ઘરનું કામ થઈ ગયું છે, પણ રસોઈ મારે જલ્દી જવાનું હતું, પણ હવે ચેતન જાય પછી મારે મેળ આવે. એટલે રસોઈમાં ઘરે હતી ને તો એ શાક બાક વઘાર્યું નથી, ખાલી બાફીને બધું નાખીને રેડી કર્યું છે, લોટે બાંધ્યો નથી. હવે આવીને નેન્સી થોડું ઘણું કરશે, થોડું ઘણું હું કરીશ, એમ કરીને કામ પતાવી દઈશું. અને બધે માતાજીને સાળંગપુર દાદાને કહું ભેરે રહેજો મારી અને સાથ આપજો, નકર તો મર્ડર થઈ જવાનું છે મારું. કેમ કે જે રાતે મેં સાંભળ્યું છે, હદ પાર થઈ ગઈ છે. ચેતન એનું શેઠ પણ બતાવી દીધું છે ને મેં કારીગર પણ બતાવવાનું છે મારે હવે. કેમ કે હવે હુનર બતાવવાનું, કેમ કે સુધારવાનું હોય ને એ હુનર જ બતાવવું પડે, નકર બધું રિપેરિંગ કરવું પડે, નકર પાછુંથી રિપીટ કરવું પડશે. મને એમ લાગે છે પાછું રિપીટ કરીને જ કરવું પડશે. એની પર થોડીક મહેનત બરબાદ ગઈ છે, મારી તો 100% મહેનત બરબાદ ગઈ છે. તો ચલો, હું વ્લોગ પછી બપોર પછી મળીએ. તો વાગ્યા છે 10:30. હા, 10:30 નહીં, 11:30. તો હમણાં થોડીક વાર પહેલાં હું આવી છું. નાઇટી બાટલી બદલી નાખી. નેન્સી કામ કરે છે, ધ્રુવીબેન સૂઈ ગયા છે, અને હું બનાવું છું અત્યારે ભાખરી અને ચા. થાકીને એકદમ ઠેર થઈ ગઈ છું. ચેતન હમણાં આવશે 10 મિનિટમાં. હું પહેલાં મેં કીધું હું ફટાફટ જઈ અને ચા ભાખરી બનાવું. ત્યાં તમે 10-15 મિનિટ રહેલા આરામ કરીને થોડીક વાર એમના ફ્રેન્ડ હોય ને ત્યાં ઘડીક બેસે, પછી આવું એમ. ત્યાં સુધી ચા ભાખરી બની જાય. મેં કીધું અત્યારે કોણ ફૂગો રમે છે, પણ બટરની ઠેલી હોય ને એમાંથી અવાજ આવતો હતો. તો ચા ભાખરી મસ્ત કડક મજાની ચા બનાવી નાખી છે. સાથે હશે ચવાણું સુરતથી લાવ્યા હતા એ, અને ચા ભાખરી. મને તો કોઈ જ ખાવાની ઈચ્છા છે નહીં, એટલે હું કંઈ ખાઈશ નહીં. જોઈશ, ધ્રુવીને ઉઠાડીશ, ધ્રુવી જાગશે તો એને ખવડાવશું. એમ તો એને ખાધું છે ને, બે બહેનોએ થોડુંક ખાધું છે, પણ હવે એક બેડ લાવ્યા છે ને તો એક તો રાહત થઈ ગઈ છે. ધ્રુવી સૂઈ જાય છે. દીકરો મારો બતાવાય એમ નથી, નકર તો હું તમને બતાવત. બધે આમ ફેલાઈને હૂતી છે, ઓશિકાન તકિયાન. જો ક્યાં ગઈ આજે દેખાય. એટલે કાલે છે રવિવાર, તો રવિવારે તે કામ છે.
શું શનિવાર? કાલ રવિવાર નથી? હા એ તો ખબર છે 26 જાન્યુઆરી છે, પણ કાલ છે રવિવાર. તો જે મેં ઓલી દૂધી નહોતી બતાવી, તો શીખવા એટલું બધો પોપ્યુલર વ્લોગ થઈ ગયો છે મારો કે દૂધી કોક ચોરી ગયું છે, બે દૂધી. અને હા, આજે મારી બેન, મારી નાની બેન, મારા જીવનો બર્થડે હશે. હેપી બર્થડે. હમણાં અડધી કલાકમાં પૂરો થઈ જશે. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. વિશ યુ હેપી બર્થડે. ચામુંડા બ્લેસિંગ. બધી જ ભગવાન તમને બધી જ ખુશીઓ આપે. મારી ખુશીઓ પણ તારામાં ભાગ્યમાં લખી દે. તો હેપી બર્થડે રિંકુ. તો બસ એ સાથે હું વ્લોગનો એન્ડ કરીશ. કાલે મળીશ નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે, આવી જ એકદમ ખુશીઓ ભરા દિવસ સાથે, અને આમ ખુશી સાથે કહેવા જતી હતી કંઈક ને કહેવાય ગયું કંઈક. હવે મને માઇન્ડમાં નહીં આવે, કેમ કે મને ઊંઘ છે ને અહીંયા આવી ગઈ છે. આટલું છે ને આમ કરવાની વાર છે. જો આમ હજુ એમાં ભાખરી બનાવવાની છે, હજુ ખાવાનું છે. ખાઈને હજુ તોય અડધી કલાક હજુ ચેતન હારે વાત કરવાની છે. વાત કરી હજુ છોકરાઓને એને બધાને સરખી રીતે રેડી કરીને જો એમાં નેન્સીબેન હજુ એક સાઈડ નંગ કરશે, પછી અમે શું એટલે લેટ થોડુંક થઈ જશે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછું 2 દિવસથી થોડુંક બોબડાઈ ગયું છે કે શાંત થઈ ગયા છીએ. આજનો દી મારા બાપ કયો ગયો છે. આજે તમે સાચું નહીં માનો, મેં નંગ જ નથી બનાવ્યા, નકરા બધા સુધાર્યા છે. પ્રકોપ હતો આજ તો, પ્રકોપ. યમરાજ મારી સામે જ બેઠા હોય, યમરાજ મારી પાછળ જ ઊભા હોય, યમરાજ અહીંયા જ ઊભા હોય, એવો દિવસ કાઢ્યો ને ટા ઇરિટેટ થઈ ગઈ ત્યાં તો. કેમ કે ભાઈ કામ મેં બગાડ્યું છે તો સુધારવું પડે, એટલે આ તો આખો દી સુધારવામાં વયો ગયો છે. કાલે હવે પાછો નવો દિવસ. ત્યાં તો મારા જીવને અને મારા મગજને મેં શાંત રાખ્યું હતું. ઘણીવાર તપી જતું હતું, પછી મેં કીધું કંટ્રોલ પ્રિયા કંટ્રોલ. વાંક મારો છે એટલે પછી શું કહેવાનું. એટલે બસ જો બસ કાલનો દિવસ સારો જાય, એ સાથે હું વ્લોગનો એન્ડ કરું છું. કાલે ફરી મળશું નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરજો. કમેન્ટ તો કોઈ કરતું જ નથી. કમેન્ટમાં તો કંઈ લખવાનું હોય, સરસ વ્લોગ બનાવો છો, મજા આવે છે, અને એવું બધું લખવાનું હોય. એવું બધું લખો એટલે મને બહુ મજા આવે અને મને વ્લોગ ઉતારવાની. સમજી જજો. બાય.